આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 11.5નો અભ્યાસ કરીશું। આલ્કોહોલ સંયોજનની દ્રાવ્યતા તેમને સમાન મોલર દળ એટલે કે આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજન કરતાં વધારે હોય એવું કહે છે। આલ્કોહોલની દ્રાવ્યતા વધારે હોય હાઇડ્રોકાર્બન સંયોજનો કરતાં, તો એનું કારણ આપવાનું છે। તો આલ્કોહોલ છે ROH, તેમાં OH સમૂહ ધ્રુવીય છે અને પાણી પણ ધ્રુવીય છે। તો આલ્કોહોલ અને પાણીના અણુ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બને। આ ROH અને HOH આ આલ્કોહોલનો અણુ અને પાણીનો અણુ એની વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનશે। આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ આલ્કોહોલ અને પાણીના અણુ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બનતો હોવાને કારણે તે સરળતાથી પાણીમાં દ્રાવ્ય છે। જ્યારે હાઇડ્રોકાર્બનની વાત કરી તો હાઇડ્રોકાર્બનની અંદર કાર્બન અને હાઇડ્રોજન અને કાર્બન કાર્બન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો, તેથી હાઇડ્રોકાર્બન અધ્રુવીય છે। ધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થાય નહીં, અધ્રુવીય છે અને પાણીના અણુ સાથે એ જ બંધ બનતો નથી, માટે પાણીમાં અદ્રાવ્ય છે। તો એટલું જ યાદ રાખવાનું છે। આલ્કોહોલ ધ્રુવીય છે, પાણી ધ્રુવીય છે, તો ધ્રુવીય વચ્ચે ધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થાય અને વળી પાછો આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બને। હાઇડ્રોકાર્બનમાં કાર્બન હાઇડ્રોજન અને કાર્બન કાર્બન વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ ઓછો છે, અધ્રુવીય છે અને પાણી ધ્રુવીય છે, તો અધ્રુવીય કોઈ દિવસ ધ્રુવીય પદાર્થમાં દ્રાવ્ય થાય નહીં, તેથી હાઇડ્રોકાર્બન પાણીમાં અદ્રાવ્ય છે। આગળ પ્રશ્ન નંબર 11.7 C7H8O આણ્વીય સૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલમાં બંધારણ બનાવવાના છે। મોનોહાઇડ્રિક ફિનોલનું પહેલાં બંધારણ દોરી નાખું। આમાં 6 કાર્બન ને 6 હાઇડ્રોજન છે। હવે અહીંયા હાઇડ્રોજન હોતો નથી, હજી એક કાર્બન ઘટે છે, તો અહીં CH3 લખી નાખું, તો આ એનું બંધારણ થઈ ગયું। કાર્બન 1 2 3 4 5 6 અને 7 હાઇડ્રોજન ગણ લઈ, અહીંયા બંને જગ્યાએ હાઇડ્રોજન નહીં હોય, 1 2 3 4 5 6 7 અને 8, ઓકે થઈ ગયું। આ 1 અને 2 બીજા કાર્બન ઉપર મિથાઇલ 2 મિથાઇલ ફિનોલ। આગળ આપણે કરાવેલું છે કે બેન્ઝીન ઉપર OH અને CH3 હોય તેને ક્રેસોલ કહેવાય, 1-2 સ્થાન ઉપર હોય તો ઓર્થોક્રેસોલ। બીજું બંધારણ OH મિથાઇલને હું ત્રીજા કાર્બન ઉપર લઈ લઉં, આ 1 2 અને 3, આનું નામ થશે 3 મિથાઇલ ફિનોલ। બેન્ઝીન ઉપર OH અને CH3 તેને ક્રેસોલ કહેવાય, 1-3 સ્થાન ઉપર એટલે M ક્રેસોલ। આગળ CH3 ને હું ચોથા કાર્બન ઉપર લઈ લઉં, તો ચોથા કાર્બન ઉપર મિથાઇલ 4 મિથાઇલ ફિનોલ, એનું બીજું નામ થાય પેરાક્રેસોલ। તમારો જવાબ તો મળી ગયો છે। આના મોનો એટલે એક OH હોય એવા, અને એ ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે હોય તો એવા મોનોહાઇડ્રિક આલ્કોહોલના 3 બંધારણ થાય, આ 1 આ 2 અને 3। આ સિવાય શક્ય સમઘટકીય એરોમેટિકમાં તો બીજું એક બંધારણ આવું પણ થાય, CH2OH। ચેક કરો, આ 6 કાર્બન, આ 7 કાર્બન હાઇડ્રોજન, આ 5 6 7 અને 8, આ બંધારણ થાય બેન્ઝાઇલ આલ્કોહોલ। અથવા એનું બીજું નામ થાય, અને હું મિથેનોલ કહું ઉપર નામ, તો આને સમૂહ તરીકે ફિનાઇલ મિથેનોલ।
મિથેનોલ વાળું IUPAC નામ છે, એમાં IUPAC નામ છે, ક્રેસોલ વાળા છે એ સામાન્ય નામ છે. બીજું બંધારણ, જો આલ્કોહોલ હોય ને તો ઇથર હોય, ઓક્સિજન વચ્ચે અને CH3, એટલાને કહેવાય મિથોક્સી અને બેન્ઝીન. મિથોક્સી બેન્ઝીન, બેન્ઝીન ઉપર OCH3 હોય તો એને કહેવાય એનિસોલ. હવે તમને એરોમેટિક બંધારણ કહીએ તો 5 થાય. એરોમેટિક બંધારણ કહીએ એટલે 5 થાય, પરંતુ ખાસ ધ્યાન રાખજો કે તમને મોનોહાઇડ્રિક ફિનોલના કીધા છે. આ ફિનોલ નથી, આ આલ્કોહોલ છે. આ ફિનોલ નથી, ઇથર છે. એટલે એ બંનેને ગણવાના નથી, એ બંનેને ગણવાના નથી. પણ એરોમેટિક કહીએ તો 5, તો મોનોહાઇડ્રિક એક OH વાળો અને ફિનોલ OH ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે હોય તો એને ફિનોલ કહેવાય. OH અહીં બેન્ઝીન રિંગ સાથે નથી, એટલે આલ્કોહોલમાં સમાવેશ થશે. પ્રશ્ન નંબર 11.8, ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ. સૌ પ્રથમ ઓર્થો નાઇટ્રોફિનોલનું બંધારણ દોરું. આ OH અને NO2, ઓર્થો નાઇટ્રોફિનોલ. બીજું પેરા નાઇટ્રોફિનોલ, OH અને NO2, પેરા નાઇટ્રોફિનોલ. મિશ્રણને વરાળ નિશાનીથી અલગ કરતા જે સમઘટક વરાળ બાષ્પશીલ બનશે તેનું નામ. તો આની વરાળ બાષ્પશીલ બનશે, તેનું નામ અને તે માટેનું કારણ. ઓર્થો નાઇટ્રોફિનોલ સમઘટક વરાળ બાષ્પશીલ બનશે, એનું કારણ. ઓર્થો નાઇટ્રોફિનોલ છે એમાં આ રીતે હાઇડ્રોજન બંધ બનશે. OH N ડબલ બોન્ડ O માઇનસ અને પ્લસ, આ NO2 નું બંધારણ છે. તો અહીંયા હાઇડ્રોજન બંધ તો બનશે, અબંધકારક ઇલેક્ટ્રોન ને ધન ભારિત હાઇડ્રોજન. તો પોતાના અણુ વચ્ચે બને તો એને કહેવાય આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. પોતાના જ અણુમાં જુદા જુદા પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બન્યો છે એટલે કહેવાય આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. જ્યારે પેરા નાઇટ્રોફિનોલની વાત કરી તો OH NO2 દર્શાવી દો, N ડબલ બંધ O માઇનસ ને પ્લસ. તો અહીંયા હાઇડ્રોજન બંધ બનશે, N ડબલ બંધ O માઇનસ ને પ્લસ. અહીંયા પણ હાઇડ્રોજન બંધ બને. તો અહીંયા હાઇડ્રોજન બંધ બન્યો છે, જુદા જુદા અણુ વચ્ચે બન્યો છે. જુદા જુદા અણુ વચ્ચે બન્યો છે તો એને કહેવાય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આ બંનેનું મિશ્રણ હોય, તો આ એક અણુ બીજા અણુ સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે, આકર્ષાયેલો છે, તે સરળતાથી બાષ્પમાં રૂપાંતર થતો નથી. જ્યારે આ અણુ છે એના પોતાના બીજા અણુ સાથે કોઈ આકર્ષણ નથી, હાઇડ્રોજન બંધ નથી. કે હાઇડ્રોજન બંધ છે પણ પોતાના અણુ વચ્ચે છે. તો ઓર્થો નાઇટ્રોફિનોલ અને બીજા ઓર્થો નાઇટ્રોફિનોલ વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો નથી, પોતાના અણુ વચ્ચે બની જાય છે. પણ બે અણુ વચ્ચેનું આકર્ષણ ઘટશે, કારણ કે બે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ નથી. આકર્ષણ ઘટશે, અને આકર્ષણ ઘટશે તો એને પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવો સહેલો, તેથી સરળતાથી બાષ્પમાં ફેરવાઈ જશે. તો એક જ કારણ છે કે ઓર્થો નાઇટ્રોફિનોલની અંદર આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને, અને આમાં આંતરાણ્વીય એટલે કે જુદા જુદા અણુ વચ્ચે બને છે, બે અણુ વચ્ચે આકર્ષણ હોય તો સરળતાથી છૂટા પડતા નથી. અને અહીંયા બે અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો નથી, પોતાનામાં જ બની જાય છે, એટલે આકર્ષણ ઓછું હોય, તેથી સરળતાથી બાષ્પમાં ફેરવાઈ જાય. તો ઓર્થો નાઇટ્રોફિનોલ એ વરાળ નિષેધની અંદર બાષ્પશીલ બનશે. આગળનો પ્રશ્ન 11.13,
નીચે દર્શાવેલા સંયોજનો સંશ્લેષણ કેવી રીતે કરશો? 1 ફિનાઇલ ઇથેનોલ બનાવવાનું છે, તો આ ઇથેનોલનું બંધારણ OH 1 અને 2 અને પહેલા કાર્બન ઉપર ફિનાઇલ, આને કહેવાય 1 ફિનાઇલ ઇથેનોલ. આવું બનાવવું છે. તો પ્રક્રિયક તરીકે આલ્કિન ક્યુ લેશો તો અહીંયા ડબલ બંધ હોય, બેન્ઝીનમાં કંઈ ફેરફાર થશે નહીં. CH ડબલ વન CH2 એટલાનું નામ થાય સ્ટાયરીન અથવા વિનાઇલ બેન્ઝીન. સ્ટાયરીન અથવા વિનાઇલ બેન્ઝીન. તો આપણે આલ્કોહોલની બનાવટ આવી ગઈ આલ્કિનમાંથી. એસિડ ઉદ્દીપક કે હાઇડ્રેશન, હાઇડ્રેશન એટલે પાણીનો અણુ ઉમેરવું. કોની હાજરીમાં? H+ની હાજરીમાં. મંદ H2SO4 નો ઉપયોગ કરલો તો હાલે. જલીયકરણ, તો પાણીના અણુ અહીંથી બધું તોડ દો તો H+ અને OH- છૂટો પડશે. માર્કોનિકોવના નિયમ અનુસાર, માર્કોનિકોવના નિયમ અનુસાર પ્રક્રિયકનો વધુ વિચિત્રણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાશે અને હાઇડ્રોજન અહીંયા જોડાશે. CH અહીંયા OH જોડ દઉં અને CH3 1 અને 2, તો આવું થયું 1 ફિનાઇલ ઇથેનોલ અથવા ઇથેનોવાનોલ. આગળ બીજું શું બનાવવું છે? SN1 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડ, પ્રક્રિયક તરીકે આલ્કાઇલ હેલાઇડ જોતો છે, લેવાનો છે અને નિપજ તરીકે સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. તો આનું પહેલા બંધારણ ખબર હોવી જોઈએ. મિથેનોલ એટલે COH અને મિથેનોલ કહેવાય. અને બીજું જોતું છે સાયક્લોહેક્સાઇલ. તો સાયક્લોહેક્સાઇલ અહીંયા ઘટતી સંયોજકતા પૂરી કરી દો. સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. તો પ્રક્રિયક તરીકે તમે શું લેશો? અને પ્રક્રિયા SN2 ને અનુસરવાની છે. તો અહીંયા પ્રક્રિયક તરીકે આવું લેવું પડે. એ હાઇલાઇટ લેવાનો છે. તો કાર્બનનો વધારો તો થશે નહીં. તો હેલાઇટ કોઈ પણ લઈ લો, Br લઈ લો. તો આનું નામ થાય બ્રોમો સાયક્લોહેક્સાઇલ મિથેન. એની હું NaOH સાથે પ્રક્રિયા કરું તો અહીંથી Na અને અહીંથી Br છૂટું શું પડે? NaBr. તો OH છે એ આ કાર્બન ઉપર જોડાઈ જશે. નિપજ તરીકે શું મળશે? સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. આગળ ત્રીજું બંધારણ છે. એક યોગ્ય આલ્કાઇલ હેલાઇડ લેવાનો છે, તેના ઉપયોગ પેન્ટેનવાનોલ બનાવવાનું છે. પેન્ટેનવાનોલ 1 2 3 4 અને 5 OH. ઘટતી સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન મૂકી દેવા. અહીંયા હેલાઇડ 5 કાર્બન વાળો હેલાઇડ લઈ લો. Br 1 2 3 4 5 3 2 2 2 અને 2. તો આ હેલાઇડ લેવાનો છે 1 બ્રોમો પેન્ટેન. કરવાનું છે શું? Br નું વિસ્થાપન OH દ્વારા. તો કોની સાથે પ્રક્રિયા કરું? NaOH સાથે. છૂટું શું પડે? NaBr છૂટું પડી જશે અને Br નું વિસ્થાપન OH દ્વારા થઈ જશે અને નિપજ તરીકે મળશે પેન્ટેનવાનોલ. તો ફરીથી એક આલ્કિન લેવાનો હતો જેથી કરીને આપણને 1 ફિનાઇલ ઇથેનોલ મળે. તો આપણે આવી ગયું આલ્કિનની એસિડ ઉદ્દીપક હાઇડ્રેશન પ્રક્રિયા કરતાં એ માર્કોનિકના નિયમને અનુસરે એટલે પ્રક્રિયકનો વધુ વિચિત્રણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે જોડાશે. આગળ બીજું આલ્કાઇલ હેલાઇડ લેવાનો છે અને સાયક્લોહેક્સાઇલ મિથેનોલ. તો સાયક્લોહેક્સાઇલ મિથેનોલનું બંધારણ તો અહીં OHની જગ્યાએ હેલાઇડ લઈ લેવાનો, કોઈ પણ Br લઈ લો અથવા Cl લઈ લો ચાલે. આગળ ત્રીજું પેન્ટેનવાનોલ. આગળ હેલાઇડ લેવાનો છે એટલે જ કાર્બન વાળો, પણ OHની જગ્યાએ Br અથવા Cl લઈ લો. NaOH સાથે પ્રક્રિયા કરો, Br નું વિસ્થાપન OH દ્વારા થઈ જશે. સ્ક્રીનશોટ. આગળ પ્રશ્ન નંબર 14. ફિનોલ એસિડિક સ્વભાવ ધરાવે છે તે બે પ્રક્રિયા લખી. પહેલા એસિડિક સ્વભાવ.
તો ફિનોલ એસિડિક છે એની સાબિતી શું? તે બેઝ સાથે પ્રક્રિયા કરે છે માટે આનો ગુણધર્મ એસિડ છે. ફિનોલ એસિડ ગુણધર્મ ધરાવે કારણ કે બેઝ સાથે પ્રક્રિયા કરે છે. તો એસિડ અને બેઝ પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. અહીંથી OH, H2O, બેન્ઝીન ઉપર O- અને Na+, સોડિયમ ફિનોક્સાઇડ પ્રાપ્ત થયું. તો આમાંથી H+ છૂટો પડ્યો તો એસિડિક ગુણધર્મ દર્શાવે. અને બીજું, એસિડની વ્યાખ્યા એવી પણ છે, એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે અને ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે. તો ફિનોલ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. કઈ રીતે? 2 મોલ Na+, 2 મોલ ઇલેક્ટ્રોન, અહીંથી બંધ તૂટે તો 2 H+ છૂટા પડશે. 2 H+, આ 2 ઇલેક્ટ્રોન એની સાથે વહી જાય તો H2 વાયુ, ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો તો ફિનોલનો સ્વભાવ એસિડિક સાબિત થઈ ગયો. Na+ ને અહીં જોડી દો, 2 મોલ O- ને Na+, આનું નામ થશે સોડિયમ ફિનોક્સાઇડ. તો ફિનોલની એસિડિક પ્રબળતાની બે. ફિનોલની એસિડિકતાની સરખામણી ઇથેનોલ સાથે કરવાની છે. તો ફિનોલે ઇથેનોલ કરતાં વધુ એસિડિક છે. તો એના માટેનું એક કારણ તો એ છે કે ફિનોલ માટે P/K ના મૂલ્ય 10 છે, જ્યારે ઇથેનોલ માટે P/K ના મૂલ્ય 15.9 છે. તો યાદ કરો, P/K નું મૂલ્ય ઓછું તો એસિડિક પ્રબળતા વધુ. જેમ P/K નું મૂલ્ય ઓછું તેમ એસિડિક પ્રબળતા વધારે. કારણ કે K નું મૂલ્ય વધુ હોય ને તો એસિડિક પ્રબળતા વધારે થાય, પરંતુ P/K બરાબર તો શું થાય? -log10K. K નું મૂલ્ય જેમ વધારે એમ એસિડિક પ્રબળતા વધારે, પણ K વધારે હોય તો P/K ઓછા થઈ જશે, આગળ માઇનસ છે. તો જેમ P/K નું મૂલ્ય ઓછું તેમ એસિડિક પ્રબળતા વધારે. તો ફિનોલ માટે P/K નું મૂલ્ય ઓછું છે, ઇથેનોલ માટે 15.9 વધારે છે, એટલે ફિનોલ વધારે એસિડિક સાબિત થઈ ગયું. બીજી સાબિતી, ફિનોલ NaOH સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે ઇથેનોલ છે NaOH સાથે પ્રક્રિયા કરતો નથી. તેથી ઇથેનોલ એ ઓછો એસિડિક હોય એવું સાબિત થયું. ઓછો એસિડિક છે. ત્રીજું, ફિનોલમાંથી જ્યારે ફિનોક્સાઇડ આયન બને, OH, ફિનોલ, પ્રતિવર્તી પ્રક્રિયા H+ એને આપી દો, O-, આ ફિનોક્સાઇડ આયન, આમાં સંસ્પંદન થાય. તેથી પ્રતિગામી ઓછી, તેથી H+ વધુ. જ્યારે ઇથેનોલ લઉં, CH3CH2OH પ્રતિવર્તી પ્રક્રિયા EH+ મુક્ત કરે તો શું થાય? O- ને H+, ઇથોક્સાઇડ આયન બન્યું. હવે આમાં ક્યાંય સંસ્પંદન થતું નથી, સંસ્પંદન થતું નથી, તેથી પ્રતિગામી વધી જશે, સ્થિરતા ઓછી, તેથી પ્રક્રિયા એ
પ્રતિગામી વધારે થાય. તેથી H+ ઘટે. અને યાદ કરો H+ એટલે જ એસિડિક ગુણધર્મ થાય. આમાં સંસ્પંદન નથી થતું એટલે સ્થિરતા ઓછી છે, એટલે પ્રતિગામી વધી જાય. H+ ઘટે એટલે એસિડિકતા ઓછી થઈ. ફિનોલમાંથી ફિનોક્સાઇડ આયન બને ત્યારે એમાં સંસ્પંદન થાય છે એટલે એની સ્થિરતા વધી જાય. સ્થિરતા વધે તો આને ઇલેક્ટ્રોન મળવાની, કારણ કે આ ઇલેક્ટ્રોન છે એ સંસ્પંદનમાં વપરાય છે. જો સંસ્પંદનમાં વપરાતો હોય તો આને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી. તો આની સાથે પ્રક્રિયા કરતો નથી, તેથી પ્રતિગામી પ્રક્રિયા ઘટે તો H3O+ વધે. તેથી ફિનોલની એસિડિક પ્રબળતા વધારે. અને બીજું, અહીંયા OH જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ sp2 થાય, અને અહીંયા જે OH જોડાયેલો છે એ કાર્બનનું સંકરણ sp3 થાય. તો sp3 કરતાં sp2 કાર્બન એ વધારે ધ્રુવીય હોય. sp2 કાર્બન વધારે ધ્રુવીય હોય, તેથી આ બંધને વધારે ધ્રુવીય બનાવી દેશે. તેથી બંધનું માળખું તોડવું. આ કાર્બન વધારે ધ્રુવીય એટલે ખેંચશે. ખેંચે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે. ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે આ બંધ વધુ ધ્રુવીય બને. તેથી સરળતાથી આયનીકરણ થઈ જાય. જ્યારે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે તો અહીં ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે. ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો H+ ને ખેંચી રાખે, ધ્રુવીયતા ઘટશે. તેથી આયનીકરણ સરળતાથી થતું નથી. તો સરળતાથી H+ ન મુક્ત કરે, તેની એસિડિક પ્રબળતા ઓછી થશે.